વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ સી ચેપ્ટર 12. તેનો પ્રથમ સવાલ છે, તફાવત જણાવો. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. તેમાં સંસદીય લોકશાહી લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે, જ્યારે પ્રમુખીય લોકશાહીમાં રાષ્ટ્રના વડાપ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે. સંસદીય લોકશાહીમાં સમગ્ર પ્રધાનમંડળ સંસદ લોકસભાને જવાબદાર હોય છે, જ્યારે પ્રમુખીય લોકશાહી પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોતું નથી. પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે. સંસદીય લોકશાહીમાં પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાર સુધી જ સત્તા પર રહી શકે છે, જ્યારે પ્રમુખીય લોકશાહીમાં પ્રધાનમંડળના પ્રધાનો પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે. સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડા વડાપ્રધાનને અને તેમના પ્રધાનોને છે. પ્રમુખીય લોકશાહીમાં પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા છે. સંસદીય લોકશાહીમાં પ્રધાનો વડાપ્રધાનના સાથીદારો છે, જ્યારે પ્રમુખીય લોકશાહીમાં પ્રધાનો પ્રમુખના અમલદારો ગણાય છે. બીજો તફાવત, મુદ્રિત માધ્યમો, વિજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમોમાં વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, વિશિષ્ટ વિષયના સામયિકો, વિવિધ વિષયના ચર્ચાપત્ર, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે, જ્યારે વિજાણુ માધ્યમો રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત પડનારા વિજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વધુ છે. મુદ્રિત માધ્યમો આ માધ્યમમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર લોકમત ઊભો કરી શકાય છે, જ્યારે વિજાણુ માધ્યમો રેડિયો અને ટેલિવિઝનો દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરે ઘર પહોંચી જાય છે. સિનેમા પડદા પર ફિલ્મો દ્વારા દેશની સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન, મતદાર લોકશાહીને જીવંત રાખે છે. વિધાન સમજાવો. ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે એવું રાજતંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. ચોથો પ્રશ્ન, સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. વિધાન સમજાવો. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડા વડાપ્રધાન અને તેમના પ્રધાનો છે. ભારતે લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસન પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે તો
સરકારને રાજીનામું આપવું પડે છે. આમ સંસદીય શાસન પદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. આમ સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, ચૂંટણી એ લોકશાહીની પારાશેષી છે, જણાવો. તેનો જવાબ છે, લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓ દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓ ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશનો ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. આમ ચૂંટણી લોકમતને જણાવવાનું મહત્વનું માધ્યમ છે. તેથી લોકશાહીને પારાશીષી કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.